કે ગોરધનભાઈ નીકળે. બુલેટનો અવાજ એવો આવે ને એટલે ખબર પડી જાય. હા, એમ આમે બાપાની કૃપાની ગોરધન બાપા બાપાનું રૂપ કહેવાય ને આપણા માટે. આપણે ઉદાહરણ દાદા નહીં. અને બાપા દયા કૃપાથી પહેલેથી કે ગામમાં ગામ આવીને ખબર ગામ ખાતે ગમે એ. લાલભાઈ બાજુની વાડી હતી ને લાંબા પટાવાળી કોળી એ આપણે લીધી હતી. લાલભાઈ બાજુની વાડી. અને હું અત્યારે તો કે અમે મારે વિધે જવી એટલે લીલામાં ઈ રસોડાનું બાયણું હતું અહીંયા જ ઊભા હોય અડીખમ બાપુ સેવા એમ નામ થતી કારણ કે આજે અમે જઈએ એટલે ગોરધન બાપાએ પેટી વગાડે ગાય પણ માનવ બાપાને તરત કે ભલા બાપા એ માંડણ કે બે ભજન હા બે વચન બોલે ભાઈની અવારનો લાલભાઈ બાપાની રસાધન બાપા અને વાત જો કે ઘણી છે અને ત્યારે બાપા પણ ભલા બાપા અમુક વાત તો હવે ને માની ભલા બાપાની વાત ક્યારેક હવે આપણને પસ્તાવો થાય હવે આપણને પસ્તાવો થાય કે જે અમુક વાત કરતા એ સત્ય સોળા અને અત્યારે બધી યાદી આવે અને અમુક પ્રશ્નો હોય એ પ્રશ્ન હવે કેને પૂછવા જાવ જેને ખબર હોય ભેગા રહ્યા હોય એ પુરુષ વ્યા ગયા હોય ઉગારામ બાપાને ભેગા રહેવા વાળા હવે પ્રશ્નો મૂકી રહેતા હોય કેને પૂછવા જાવ પ્રશ્ન રે અને કદાચ પ્રશ્ન પૂછવાનું રીએ બરોબર તોય વાયા અને વાયાનો તમને સંતોષ ન થાય ભલે હું એમ કહું કે મેં હમણાં ઓલા ભાઈનો સત્સંગ જરાક જ આવ્યો ભાઈના ઓલો કેટલું કંઈક કહો ને પટલા આવ્યો ભાઈ બસ લઈને બાજુ આવે છે સત્સંગ કરવા રામગીરી અમુકને ન ખબર અમે હીરા બાપાને પૂછીએ પણ અમુક વાત હીરા બાપાને ખબર અને જૂના છે એટલે અને અમે તો ઉગારામ બાપાને ભલે હું તો ભલા બાપા રાત દિવસ અને અમને અમારા દાદા યાદ આવે બીજાના નો યાદ આવે ચોખ્ખી વાત ને તમારા દીકરા તમારા દાદા તમને બધું યાદ હોય પણ બીજાના દાદા હું કરતા કેમ બીડી પીતા કેમ બધા ખબર ને રાત દિવસ એના જ ખોરાક ભલે નાના મોટા ત્યાં ભલા બાપાને મુખ્ય વાત સાંભળી લાગુ દાદાને મુખ્ય સોનલ માને હારેથી જોયા એના ખોરામાં રોકાણે રિયા રેમા બેમાન ભલા બાપા વાનો અમે તો હું તમને કહું ને કે નાના ગ્રામ બાપા મેં ઉગમ જીવન ધારામાં લખ્યું છે 24 કે 25 જણાની સમાધિ મેં પૂજા આપી મોહમ્મદ બાપાની સીધે લાગુ બાપાની સીધે ટોટલી કર્યું એમાં ગોરધનભાઈ સિવાય ખાડામાં કોઈ નતા બાકી લખવા ભલે ગમે એવું લખી નાખ્યું બરોબર અને 25-50 તો મેં ખાલી ફૂલ સમાધિ આપી મારા હસ્તે અને તદુપરાંત હું તમને એ કહું પછી હીરાભાઈ ને પૂછે સમાધિ તેનું હું ખબર બરોબર હવે ઉપદેશમાં આપ્યા બરોબર હવે હીરાભાઈ પણ ઉગારામ બાપા ઓળખા નથી પૂરા બરોબર ઉગારામ દાદા ત્યારે પૈસા વાળા હીરાભાઈ એ ટાઈમમાં ખેતી વાળા 65 રૂપિયા સુખી એટલે ઉગારામ દાદાએ કીધું ભાઈ હીરા કારણ કે આમ હીરાભાઈ હીરો કહેતા અમે એને બનાવી કે તને ઠઠ્ઠા નથી થાય ઓજા બાપાની સાથે અમે હીરાભાઈની અત્યારથી ઉતારતા પહેલા એટલે હીરાભાઈને કહેલા હીરા તું એકવાર તેડાય ભોજન કરાય પૈસો ટકો સારો છે બધા લાભ મળે સત્સંગી થાય પણ એ જરાક પાછળ એક બીજા રબારી ડાયરું ને એનાથી બીવી કે કાંઈક કરશે મારશે કોઈ ડાયરું એટલે બીવે કે ભાઈ આપણે વણકરને કોઈને બોલાવીને આપણને કોઈ સારું લાગે એટલે તરફ મંત્રી સંકોચ થાય એ ચોખ્ખો ઉગારામ બાપા કરી ન શક્યા ઉગારામ બાપાએ કીધું એટલે ઉગારામ બાપાએ કીધું કે તેડાય તો કે બાપા અમારી બાજુમાં રબારી છે નામ છે તેમ છે અરે કે ભલા માણસ કે મને તેડાય ઉગારામ બાપાએ કીધું દિવાલમાંથી મારો ઈચ્છા કે ન ફાટે તો ઊભો ખોલું ફાટી જાય એ કેવડી હિંમત આપવાની તમે બોલવું એ શેનું છે ખાલી બોલવું કે દિવાલમાંથી મારા સદગુરુ ઈસાગર બાપા પ્રગટ ન થાય ઊભો ભગત ફાટી જાય એવું બોલ્યા કોઈ હિંમત નો હાલે ભલા માણસ શ્રીમુખ બોલ્યા બાપા શ્રીમુખ બોલ્યા
અને પછી પણ વહી ગયા પછી હું કામ અમે દાખલો દઈ બાપા. સમાધિ થવાઈ ગઈ બધી એટલે ભોજા બાપા બધી ખબર પડે. હા, હા. હવે એ કદાચ હું એમ કહું અને તદુપરાંત ઘણી વખત હું તમને લઈ જાઉં હા, કે દીનાભાઈ કહેતા હોય હા, કે આવું ગોરધન બાપા એટલા અમે એટલા જ છીએ હા. બરોબર એ ઓમ ગણતા હોય કે ભોજા બાપા ઉગારામ બાપા હું જે ભલા બાપા એ બે ભાઈ. ઉગારામ બાપા ગોરધનભાઈ બરોબર પણ અમારે વારસાઈ ક્યાંથી કહેવાય? સાચી વાત. વારસાઈ અમને મળી બરોબર તમારો દીકરો કલેક્ટર થયો હા, તમારો દીકરો કલેક્ટર થઈ ગયો હા, હા. નોકરીમાં વયો જાય પણ તમે એને મળવા જાઓ કલેક્ટરને હા. તો અંદર પેલા તમે પટાવાળો આવવાથી ના આવે. તમે એમ કે હું કલેક્ટરનો બાપ છો તો એમ કે લાઈવ કરવાનું કા ચીઠી લખી દે અને કા તાર સાહેબને કેમ જ ફોન કરે હા. આવવાનો નથી હા, હા બાપા. એટલો નાથ બુદ્ધનો હા, બાપા. મહિમા છે હા બાપા. હા બાપા. મહિમા હા, છે બાપા. નાદ અને બુદ્ધનો ભેદ એમ. ઉગારામ બાપાની સમાધિ છે ડેલી બંધ કરતો તો આવવા દો એમ મતલબ આવવાનું હતું ને હા, હા, હા. એટલે એક ખ્યાલ હોતો નથી એટલે અમુક પ્રત્યક્ષ ભાઈ કે હા. એટલે ભલા બાપા હતા ત્યારે ક્યારેક પ્રશ્ન મૂંઝાતા અમે રહી ગયા છે હા, રહી હવે ગયા. કોને પૂછવા જાવ સાચી અને ભાઈએ કીધું એમ ભલા બાપા વખત આવતા બેસતા માંડણભાઈ ભજન ગાતા અને એ લેર એ આનંદ હમ. અને રાત દિવસનું આશ્રમ ત્યારે તો આપણો આ બાજુ કંઈક બનતો હા. ત્યારે ઢોર દોવા તોડમાં સવારમાં 4 વાગે ઉઠે તો ઢોર દોવા થાય ત્યાર પછી હાથથી સાઈઝ લાઈટ નમળે એ બધાને પીરસવું વીરસવું હા એમના તો કઈ થતું નથી ક્યાંક તો શીતળ પીતળ ન હોય પણ અહીંયા બધી ભાઈ ખબર છે જેવા ડેલી પગ મૂકવી ને તો અમે કોઈ દી બેઠેલા ભારે નથી દીધા ઊભા જ હોય બસ લાખોમાં બેઠા હોય લાખોમાં એ આટલામાં ટેકો જઈને બેઠા હોય નીચે બાકી આ ભલા બાપા તરત કે અલ્યા માનવ ભાઈ આ માનવ આવી ગયા કે લો તરત જ કે અમારા છોકરા કેમ મોટા થયા ને એ અમને નથી ખબર હા. કે અમારા વિઠ્ઠલ બાપુ એક હાથવાળા છે ને એ જ બધા રમાડતા હા, હા બાપા. ક્યાં છે શું છે એ ખબર નથી હા બાપા. કેમ ભણ્યા કેમ મોટા થયા એ ઉગારામ બાપા હાલો. જાણે દાદા જાણે વિઠ્ઠલ બાપુ લગભગ આશ્રમમાં જ રહે. હા, લાખોમાં બેઠા હોય અને લાખોમાં તો છેલ્લે પેરેન્ટ્સમાં આજુ આવ્યો પણ કોઈ પોતાનું કામ કરી લેતા સંદાસમાં જતા એ ગમે હાથે જોઈ હા. સાથે હા. અને લાખોમાં એ દેહ છોડ્યો ત્યારે પણ હું કહું ને અને રાત્રે માં લાખોમાં હમ. એ જ્યારે હું આવું ને ત્યારથી જુએ હા. રાતે 4 વાગે 5 વાગે ગોર્ધન આવી ગયો હું તો હા. માં તમે હજી બેઠા તો એમ કહેતા હું તારે રાહ જોઈને બેઠો છું હું આવ્યા પછી લાખોમાં સુએ હું રૂમમાં જાઉં ને ત્યાં સુધી જોતા હોય હા. અને આવ્યો દિલ્હીમાં શ્રી સાગર બાપા સમાધિ કે આવ્યો ગાડીમાં પગે લગાવ્યો હમ. આરતી કર્યું એટલે મને બાથરૂમ બહુ લાગ્યું હતું મને કે ભાઈ ઊભો તો રે મેં માં પહેલાં હું બાથરૂમ જઈ આવું હમ. કે ઊભો તો રે મેં કે ઊભો નથી હું બાથરૂમ જઈ આવું બાથરૂમ જઈ આવું હજી જાતો મને કે ઊભો રહે મેં કેમ તો કે મને આજ બચપન યાદ આવ્યું હમ. મેં કેમ બચપન તો કે મેં ચાના ઓલા રોટલીના ટુકડા ચામાં કરી અને ભાઈ કે અડધી રોટલી મેં ખાધી આવી મને જે ચા પીવાનું. મેં કીધું સારું માં એટલે મેં કીધું હવે હું પાછો આવું હું બાથરૂમ ગયો અને માય દે છું વાહ વાહ અને હું એક નહીં પ્રોગ્રામ લેવા માટે 50-60 જણા બેઠા છે માય દે છોડી દીધો એમ. વરસાદી લઈ છે. જેમાં પડતો નથી પીતો ચા તમે લેવા ને જઈ એટલે સંતોનો પ્રમાણો બધા મળ્યા છે ભગવાન સારું હવે